નમસ્કાર. જીતુ વાઘાણીનો ધમાકો. ભાજપના ધારાસભ્ય પુરુષોત્તમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલે રાજકારણ ગરમાયું હતું. જ્યારે બીજી તરફ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે. પરેશ ધાનાણીએ આમ કહીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ ખેડૂતોના પ્રશ્નો તેમજ આઉટસોર્સિંગના પ્રશ્નો ઉઠાવીને ભાજપને આડે હાથે લીધા હતા. જોકે રૂપાલા અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો હતો. સૌરાષ્ટ્રની સાથે સાત લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. જીતુ વાઘાણીએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજના આશીર્વાદ પણ ચૂંટણીમાં રૂપાલાને જ મળશે. જોકે ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ વાત કહેતા રૂપાલાની ટિકિટ પર પણ સવાલો ઊભા થયા છે. જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંભવિત વાતો બધી કોંગ્રેસમાં હોય છે, જ્યારે ભાજપમાં આ પ્રકારની વાતો હોતી નથી. આ બે બુનિયાદ વાતો કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે? રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીમાં 5 લાખ કરતાં વધુની લીડથી જીતશે. ધન્યવાદ. જય હિન્દ.